અમુક નિયમો જે દરેક મહિલાને ખબર હોય. સવારના 6 વાગ્યા પહેલાં કે સાંજના 6 વાગ્યા પછી જ્યુડિશિયલ મજિસ્ટ્રેટના ઓર્ડર વગર કોઈ પણ પોલીસ સ્ત્રીની ધરપકડ કરી શકે નહીં. તેમ છતાં પણ જો પોલીસ તેની ધરપકડ કરે છે તો તમે તેની પાસેથી જ્યુડિશિયલ મજિસ્ટ્રેટના ઓર્ડરની કોપી માંગી શકો છો અથવા તો 1091 પર કોલ કરી તપાસ માટે તમને પોલીસ સ્ટેશન બોલાવી શકતી નથી. તેને ઘરે જ આવવું પડે છે. તેમ છતાં પોલીસ એવું કરે છે તો એની પાસેથી તમે લેખિત નોટિસ મંગાવી શકો છો અને એવી ડિમાન્ડ પણ કરી શકો છો કે પૂછપરછ માટે કે તપાસ માટે લેડી ઓફિસર જ હોવી જોઈએ. ક્યારે પણ તમારી પરમિશન કે સર્ચ વોરંટ વગર તમારું વોટ્સએપ, તમારી ગેલેરી કે તમારો ફોન ચેક કરી શકે નહીં. આ તમારી રાઇટ ટુ પ્રાઇવસીમાં આવે છે. પોલીસ સ્ટેશનમાં ક્યારે પણ કોઈ ડોક્યુમેન્ટને સમજ્યા વગર સિગ્નેચર કરશો નહીં. તેને ધ્યાનથી વાંચો, સમજો અને તમારા વકીલને કોલ કરો. બ્લાઇન્ડલી સિગ્નેચર ના કરશો તેનો મિસયુઝ પણ થઈ શકે છે. ક્યારે પણ કોઈ મેલ ઓફિસર લેડીઝને ચેક ના કરી શકે. લેડીઝને ચેક કરવા માટે હંમેશા લેડી ઓફિસર જ હોય છે. ઇવન કોઈ ઇમરજન્સી પણ હોય તો પણ ક્યારે પણ મેલ ઓફિસર લેડીને ચેક ના કરી શકે. એના માટે હંમેશા લેડી ઓફિસર જ હોય. કોઈ પણ સ્ત્રીને તેના પતિના ઘરમાંથી કોઈ પણ બહાર કાઢી ના શકે. ભલે તેના સાસરિયાની કે તેના પતિની કોઈ પણ પ્રોપર્ટીમાં તેનું નામ ના હોય. તેમ છતાં સેક્શન 17 ઓફ ડોમેસ્ટિક વાયોલન્સ એક્ટની હેઠળ ત્યાં રહેવું એ તેનો અધિકાર છે અને તે અધિકાર તેનાથી કોઈ ના છીનવી શકે. જનરલી પ્રેગ્નન્ટ લેડીને અરેસ્ટ કરવાનું પોલીસ અવોઇડ કરે છે, બટ અનલેસ એબ્સોલ્યુટલી રિક્વાયર્ડ તો તમે તમારા વકીલ થ્રુ બેલ મેળવી શકો છો. તમારા બેલ મળવાના ચાન્સીસ ખૂબ જ હાઈ હોય છે. જો તમે લિવ ઇન રિલેશનશિપમાં છો અને તમારી સાથે કોઈ ક્રુએલિટી કે અબ્યુઝ થાય છે તો ડર્યા વિના તમે કમ્પ્લેન ફાઇલ કરી શકો છો. કોઈ પણ સ્ત્રી મેરિડ હોય કે અનમેરિડ તે બાળકને દત્તક લઈ શકે છે અને પ્રોબેશન દરમિયાન કે તમે કોન્ટ્રાક્ટ પર કામ કરતી વખતે મેટર્નિટી લીવ લઈ શકો છો. મેટર્નિટી બેનિફિટ એક્ટની હેઠળ તમે 26 અઠવાડિયા સુધી પેડ મેટર્નિટી લીવના હકદાર છો.